સાવધાન રે એટલે તો સાવધાન દરેક શબ્દ આવે છે. તો બ્રાહ્મણ પૈણાવતી વખતે કે છે કન્યા પધરાવો સાવધાન. આપણે નો સમજીએ, નહીં તો બ્રાહ્મણે તો ચેતવણી આપી હતી, ગગા પૈણીશો ને હા તાવડી તેરવાના માગશે કે ખીલે બંધાણો પછી જો આઘા પાછો થયો તો સાવધાન. અને સાધકને પણ આ બાબતમાં સાવધાન કરે છે કે ગમે ત્યારે લપસી જવાય. કારણ કે ભક્તિ કરતા કરતા એટલે તો કીધું છે કાયરનું નહીં કામ. ભક્તિ કરવી હોય ને તો કાયરનું કામ નથી. ત્યાં કઈ તલવાર લઈને લડવાનું નથી, પણ માણસનું મન મજબૂત હોવું જોઈએ. કારણ કે ભગવાન મેળવવો જેવું તેવું નથી. ભૂખે મારે ભોંય સુવાડે તનની પાળે ખાલ, અને તેમ છતાં જો તું ના છોડે ને તો પછી કરે. આપણે બધા મુશ્કેલીમાંથી તો પસાર થયેલા જઈશું, અને છતાં ભગવાનને નથી છોડ્યો તો ભગવાને આપણી પરીક્ષા તો લીધી જ. બાકી આપણે સંસાર આંક્યો, બાળકોને મોટા કર્યા, પરણાવ્યા, બધું જ કર્યું, વ્યવહાર તહેવાર. અને એટલે જો મને તો એક ભાઈ કીધું તું મને કે દેવ અને મહાદેવમાં શું કે, મેં કીધું જે પૈણા નથી ને એ દેવ છે, અને પૈણા પછી મહાદેવ છે. મને કે કેમ? આપણે 60 વર્ષમાં નક્કી કરો ઝેરના ઘૂંટડા ઓછા ભર્યા, વાંધો હોય એને કોણ કહેવા દે? કોઈ કે ખરો? સંન્યાસી કોઈ કે ખરો? આપણને જ કે હવે વહુ નો વર થયો, કાંક 2 છોકરાનો બાપ થયો, હવે તો આમ કઈ ફલાણું કર્યા, અને એ બધું કર્યા પછી મેણા તો મારે. એ પાછા આપણા ના આપણા હોય. સીધો આમ કઈ તેમ આપણે ઝેરના ઘૂંટડા જેટલા ભરીને આવ્યા છીએ ને એ હકીકત તો મહાદેવ જ છીએ. 60 વર્ષ પછી તો મહાદેવ જ થયા. હા, ત્યાં સુધી તો આપણે, અને ખરેખર પૈણતા હતા ત્યાં આપણને તો ધોહરું બતાવ્યું હતું, બળદિયા જેવો થા તો હાલ છીએ તો બળદિયો થયો. હા, અને પછી ઓલી ત્રાક બતાવી, વલોણી બતાવી, અને નો સમજો આપણે બધું હાલ છીએ. હા, તેથી તો પૈણ સડ્યું તું એટલે બધું હાલ છીએ. તો પછી છોકરીની માં હોય ને એ નાક ખેંચે નકટા, હવે તો સમજ. એટલે આ નાક ખેંચવાનું એટલે જ આવ્યું છું. પછી શું છે ઓલા અણવર હોય ને એ આમ આડો રૂમાલ રખાવે હો, એ કે અહીં રાહ દે હાહુ નાક ખેંચીએ. પણ એ તો ખબર જ હોય કે હું નકટો જ છું, અને નાક કાપી લે ને નકટો ન કહેવાય. નહીં, આપણે પેલા ગામડામાં તો હું આપણે બળદ ગાડા લઈને પૈણવા જતા ને એ હા ઉતારે હોય ને પછી ઓલા ટીકી વાળા રૂમાલ હોય ને અંદર આભલા ટાંકેલા હોય, અને એનાથી મોઢું લૂહવાનું. જો હરખું ન લૂતા આવડે ને તો સોલાય જાય. હો હા, એક હાથમાં તલવાર હોય, એક હાથમાં રૂમાલ હોય. નો ખરેખર આપણે ગામડાનું દ્રશ્ય લ્યા. અટાણે તો આવું બધું નથી, પણ પેલા હતું. અને આવું બધું હોય ને ઉતારે હોય ને પછી જંગલ જવાનું આવ્યું હોય એટલે અણવર પછી ડબલા ગોતે. જે ઘેરે 10-15 ડબલા નવા આવી જાય ને તે માનવાનું કે હવે અહીંયા ઉતારો છે. અને એ ડબલું લઈને અણવર હાથમાં લઈને બારો નીકળે, વાહે વરાજો હાથમાં તલવાર ને રૂમાલ લઈને નીકળે, અને ઓલો ઢોલ વાળો ત્યાં જ બેઠો હોય ધબક ધબક. એટલે કે હમણાં નહીં. આ બધા અનુભવ છે આપણે. ગામડામાં ગયા હોય ગાડામાં, અને આપડા જવાનું શું છે, નાના હોય ને એને ઠાઠે બેહાડ, ઠાઠું પકડીને બેઠા હોય, અને પછી બળદ ધોડાવવાની એમાં તો પાછી હરીફાઈ જામે ને એ ધોળે ને એ રોદો આવે ને એ ઠાઠા હોતા બહાર નીકળી જાય, ધોળાઈ જાય, ખબર ન પડે. આ જિંદગીના જે અનુભવો છે ને એ જ આપણને આનંદ અપાવે. ખરેખર આપણે જ્યારે મુશ્કેલીમાં હોય કે જ્યારે શહેરમાં પણ આપણે ટેન્શનમાં આવીએ ને ત્યારે યાદ રાખવાનું કે આપણે ગામડામાં હતા ને કેમ જીવતા હતા. હા, 1 કલાક સાયકલ ફેરવવા ભાડે લીધી હોય શિયાળાનામાં, અને પછી 10 મિનિટ વધારે ફેરાઈ આવીએ ને તઈ પાછા ભાઈબંધને કઈ ખરા હો, આજ તો ઓલાને છેતરી દીધો, 10 મિનિટ વધારે ફેરવી લીધી કે હા ઓલો સાયકલ વાળો કે નહીં કે 10 મિનિટ મોડું થઈ ગયું, શેન ઉતરી ગઈ હતી, ચડાવતા અડધો કલાક વયો ગયો. ઓલો કઈ બોલે નહીં, મારી સાયકલ નો વાંક આવ્યો. આપણે બધા તૈયાર હતા હો આમ તો, અને અટાણે કઈ ઓછા તૈયાર થોડા છીએ. હા, મંદિરે આવતો હતો પણ કે હવે ઓલો ભાઈએ ફોન કર્યો એટલે પાછું જવું પડ્યું. એટલે આપણે ભગવાનને તો બાના બતાવીએ, પણ ભગવાન કે છે મારો બેટો હાવ જુદો ભાવ જુદો ને અંદરથી આવ જુદો. માનેલા કર્તૃત્વ અભિમાનને દૂર કરવા માટે પ્રતીતિ અને પ્રાપ્તનો ભેદ સમજી લેવો આવશ્યક છે. જે દેખાય છે પણ મળતું નથી, જે દેખાય છે તે મળતું નથી તેને પ્રતીતિ કહે છે, અને જે મળે છે પણ દેખાતું નથી. હકીકતમાં જોવા જઈએ ને જે દેખાય છે ને એ મળતું નથી.
અને મળે છે એ દેખાતું નથી. આપણે જન્મા ને એની પહેલાથી ભગવાન ચિંતા કરી. બાપો છોકરા હાટું ભેગું કરે ને તો પણ છોકરો મુઈસે તાવ દેતો હોય, મારે તમારી જરૂર નથી, મેં થોડું તમને કહ્યું તું. હા, પણ બધું ભેગું કર્યું હોય ને બાપો નથી જોતો, બાપાને મિલકત જોઈ. આ દેખાય છે પણ મળતું નથી એટલે બળતરા છે. અને મળે છે એ દેખાતું નથી. મા બાપનો પ્રેમ મળ્યો છે પણ દેખાતો નથી. કારણ કે એને 20 વર્ષ પોતાની જુવાનીના ખર્ચી નાખ્યા ને તઈ છોકરો 20 વર્ષનો થયો. એ જે જાત ગહી નાખી એ ખબર એને પડતી નથી. ભગવાને આપણને મોકલા ને આપણા પેલા દૂધની વ્યવસ્થા કરી, જન્મમાં પેલા દૂધની વ્યવસ્થા કરી, અને દાંત દીધા ને તો અન્નની વ્યવસ્થા કરી. એક દાણો વાવીએ 1000 દાણા બાજરીના ડુંડામાં ભરાય છે. આપણે કહેવા ગયા હતા નહીં. દેખાતું નથી પણ આપણને મળે છે, અને મળે છે એ આપણે જોઈ શકતા નથી. આ પવનમાં પ્રાણવાયુ આવે છે પણ આપણે જોઈ શકતા નથી, છતાં બધાને મળે છે. પ્રાણવાયુની કિંમત તો તઈ ખબર પડી. આ કોરોનામાં બાટલા સડાવવા પડ્યા ને ઓક્સિજનના, પ્રાણવાયુના, તઈ ખબર પડી. અને પાણી આપણે જેમ તેમ વેડફી નાખીએ છીએ, પણ ભગવાન આપણા માટે વ્યવસ્થા કરી છે. કારણ કે મેઘરાજાને કહ્યું, સૂર્યએ પાણીને વરાળ કરીને ખેંચ્યું, એ વાદળા બનીને આપણે ત્યાં વરસ્યા, અને એ પાણી પીને આપણે ચાલીએ છીએ. જીવનમાં 90% પાણી શરીરમાં છે, જરૂર છે, પણ આપણે એ દેખાતું નથી. અને દેખાય છે એ મળતું નથી. કારણ કે જે મેળવવા ધારીએ છીએ એમાં મહેનત છે. અને એટલે જ કીધું છે, જે મળે છે પણ દેખાતું નથી તેને પ્રાપ્ત કહે છે. દેખાવા, સાંભળવા વગેરેમાં આવવા વાળો પ્રતિક્ષણ પરિવર્તનશીલ સંસાર પ્રતીત છે. કાયમ પરિવર્તન થતું રહે સંસારમાં, પણ આપણને દેખાતું નથી. દેખાય 40 વર્ષે જોવાન હતો ને 41મો શરૂ થયો એટલે ઘયડો થયો એવું ક્યાંય દેખાય ખરું? નહીં, આવતું જ નથી. ધીમે 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 ધીમે. આમ તો હવે આપણે બાળકમાં જ ખપીએ. હા, આપણે બાળકમાં જ ખપીએ. મને એક ભાઈ કીધું કે શેના બાળકમાં ખપીએ? હું કહું ગયું એનું ગણતો નથી, છે એનું જ ગણું છું. ગયું એનું ગણતા નથી, છે એનું જ ગણું છું. કારણ કે હવે 70-72 તો વહી ગયા, વાહે રહ્યા કેટલા? હવે એમાં 90 પૂગીએ તો સારું છે, નહીં તો 90 પૂગ્યા ને તો વાહે રહ્યું કેટલું? એટલે વાહેલી જિંદગીમાં રહ્યા ઈ ગણવાના, વયા ગયા એ નહીં ગણવાના, નહીં તો આપણે હતા થઈ જાઉં. હા, લહેરમાં જીવવાનું. કે હવે છે ને આપણે બાળક, એટલે તો કે બુઢિયા બાળક બે હરખા. અને માણસ છે ને કરોડો રૂપિયા હોય ને તો પણ શ્રીમંત નહીં કહેવાય. કરોડો સાધન હોય ને તો પણ શ્રીમંત નહીં કહેવાય. ભલે ઘેરે 4 ઓડી ઉભી હોય, BMW ઉભી હોય, પણ શ્રીમંત ના કહેવાય. જેને ઘેરે આગળ મા બાપ અને બાળકો રાજી હોય ને એ મોટામાં મોટો શ્રીમંત છે. કારણ કે આપણું શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં જનારી પેઢી અને આવનારી પેઢી બે આનંદમાં હોય. આવનારી પેઢી એટલે બાળકો, અને જનારી પેઢી એટલે મા બાપ. આ 4ને સાચવવા પડે. કારણ કે પહેલી ગૃહસ્થાશ્રમનો નિયમ છે કે ધર્મ માટે, દેશ માટે, મા બાપ માટે ને બાળકો માટે, આ 4ની જવાબદારી લેવાની. દેશ માટે નહીં કરીએ તો દેશ ટકશે નહીં, અને દેશ ટકશે નહીં તો આપણું ઘર ટકશે નહીં, અને આપણું ઘર નહીં ટકે તો ધર્મ ટકશે નહીં, અને ધર્મ નહીં ટકે તો આવનારી પેઢી ટકશે નહીં. તો આવનારી પેઢીને પણ સાચવવાની, કારણ કે આપણે ગયા પછી ખાલી પણ ન થવું જોઈએ. અને એટલે જ મહત્વનું છે. આજે હું ઘણી વખત કહું ને કે અટાણે અમુક જુવાનિયા સુધરી ગયા છે કે એક જ બાળક અને વધારે જોતું નથી. અરે ભાઈ 20 કરોડ છોકરીઓ ને 20 કરોડ છોકરા આ પૈણે અને એક બાળક કરે એટલે આપણે હિન્દુ ગઈચાક ન કહી. 20 ને 20 40 કરોડ થયા, અને એનું એક બાળક થાય એટલે 20 કરોડ જ રહ્યું ને. 20 કરોડ ઘટ્યા કે ન ઘટ્યા? તો 20 વર્ષ પછી આપણે 20 કરોડ તો ઘટવાના જ છીએ. આવું કોઈ દી વિચાર્યું ખરું? પછી ના કાકો રહ્યો, ના બાપો રહ્યો, ના મામો રહ્યો, કશું જ નહીં, ના માસી રહી. આ ખરેખર પરિસ્થિતિ એવી આવશે ને કે પેલામાં જોવું પડશે. પણ આ તો ટાઈમ થઈ ગયો, 2 મિનિટ વધારે થયો. આવતીકાલ રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ આન કી, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.